ઉપર વિદેશી પક્ષીઓનો જમાવડો. સુરેન્દ્રનગર લીંબડી રોડને જોડતા ભોગાવો નદી બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓએ જમાવડો જામે છે. સ્થાનિક લોકો આ પક્ષીઓને બ્રિજ સફેદ કલરના વિદેશી પક્ષીઓનો ચણ ખાવા માટે બ્રિજ ઉપર આવે છે. ભોગાવો નદી પટમાં જાતના વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે. શિયાળો જામ્યો છે ત્યારે પક્ષીઓ પોરમાં અહીં આવી જાય છે. બ્રિજ ઉપર ટ્રાફિક ધમધમે છે, છતાં પક્ષીઓ દર વગર બ્રિજ પેરાફીટ ઉપર આવી જાય છે. આ પક્ષીઓને જોવા લોકો થંભી જાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જોવા નદીને ચોખ્ખી અને ગંદુ પાણી હટાવીને બાવળો દૂર કરીને સફાઈ કરવામાં આવે તંત્ર દ્વારા તો ભોગાવો નદી રળિયામણી બની જાય છે. માયાજાળ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્ર. ઝાકીરભાઈ, આજે પક્ષીઓ પુલ ઉપર આવ્યા છે અત્યારે વઢવાણ ધોળીપુર પાસે જે નવો પુલ બનાવવામાં આવેલ છે ત્યાં વિદેશી પક્ષીઓનો સવારમાં જમાવડો થાય છે. પણ નદીનો ભાગ હોય, બધી ગંદકી યાદી હોય અને જોઈને સાફ કરવામાં આવે અને તો વધારે પક્ષીઓ પણ આવેલું છે અને એની દંડની વ્યવસ્થા અને પાણીના કુંડા હાથે બેસે એ વ્યવસ્થા તંત્ર કરે. એટલે ભોગાવો નદી સાફ કરે તો બધું થાય એવું છે ને? નદી જો સાફ કરવામાં આવે તો આ ગંદકી દૂર થઈ જાય અને આ જે સ્મેલ ને બધી જે ગંદકીને આવે છે એ દૂર થઈ જાય. વધુ પક્ષીઓ આવે તો ફરવાનું સ્થળ બને. વધુ પક્ષીઓ આવે તો પર્યટક સ્થળ બને એવું છે અને માણસો બધા ઊભા રહી જાય છે આ પક્ષીઓ જોવા માટે. ઓકે.